જસ્ટિસ બી.આર. ગવઈ દેશના નવા સીજેઆઈ બન્યા છે। દલિત સમુદાયમાંથી આવતા બી.આર. ગવઈએ ઇતિહાસ રચ્યો છે। તેઓ આ સમુદાયમાંથી આવતા બીજા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે। તેમણે મનીષ સિસોદિયાથી લઈ કલમ 300 સુધીના અનેક મહત્વપૂર્ણ કેસોમાં નિર્ણય આપ્યા છે। બુલડોઝર ન્યાયને ગેરકાયદેસર ઠેરવી બંધારણને સર્વોચ્ચ ગણાવનાર જસ્ટિસ બી.આર. ગવઈ અંગે જોઈએ આ વિશેષ અહેવાલ। જસ્ટિસ બી.આર. ગવઈ બન્યા દેશના નવા સીજેઆઈ। દલિત સમુદાયના બીજા મુખ્ય ન્યાયાધીશ બન્યા જસ્ટિસ ગવઈ। જસ્ટિસ બી.આર. ગવઈ સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે સીજેઆઈ બન્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા। જસ્ટિસ ગવઈના પિતા જાણીતા આંબેડકરવાદી રાજકારણી હતા। જસ્ટિસ ગવઈ દેશના પહેલા એવા સીજેઆઈ છે જે બૌદ્ધ ધર્મનું પાલન કરે છે। જસ્ટિસ ગવઈ દલિત સમુદાયમાંથી આવતા બીજા સીજેઆઈ છે। તેમના પહેલા કે.જી. બાલાકૃષ્ણન 2007માં દેશના પ્રથમ દલિત સીજેઆઈ બન્યા હતા। ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ગવઈનો કાર્યકાળ 24 નવેમ્બર 2025 સુધી ચાલશે। માત્ર 25 વર્ષની ઉંમરે શરૂ કરી હતી વકીલાત। 2003માં તેઓ પ્રથમ વખત બોમ્બે હાઈકોર્ટના બન્યા જજ। 24 નવેમ્બર 1960ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં જન્મેલા જસ્ટિસ ગવઈએ બીકોમ કર્યા પછી અમરાવતી યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો। તેમણે 1985માં 25 વર્ષની ઉંમરે વકીલાત શરૂ કરી। તેઓ બોમ્બે હાઈકોર્ટથી લઈ અને નાગપુર બેન્ચ સુધી પોતાની દલીલો રજૂ કરી ચૂક્યા છે। નવેમ્બર 2003માં તેઓ બોમ્બે હાઈકોર્ટના જજ બન્યા અને મે 2019 સુધી ત્યાં રહ્યા। 24 મે 2019ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટમાં જોડાયા। સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે તેમણે લગભગ 700 બેન્ચનો ભાગ લીધો છે અને 300થી વધુ નિર્ણયો લખ્યા છે, જેમાં બંધારણીય બેન્ચના નિર્ણયો પણ સામેલ છે। જસ્ટિસ ગવઈએ અનેક મહત્વના મુદ્દાઓ પર આપ્યો ચુકાદો। જસ્ટિસ ગવઈએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે, જેમાં ન્યૂઝ ક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થને યુએપીએ કેસની અંદર અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને દારૂનીતિ કેસમાં જામીન આપવાનો સમાવેશ થાય છે। તેમણે યુએપીએ અને મની લોન્ડરિંગના કેસોમાં ધરપકડ માટે ઘણા માપદંડો પણ નક્કી કર્યા છે। જસ્ટિસ ગવઈની બેન્ચે બુલડોઝર ન્યાયને ખોટો ગણાવ્યો હતો। તેઓ એસસી એસટી અનામતના પેટા વર્ગીકરણને મંજૂરી આપનાર 7 જજોની બેન્ચનો પણ ભાગ હતા। તેમણે એસસી એસટી અનામતમાં ઓબીસીની જેમ ક્રીમી લેયર બનાવવાની હિમાયત કરી હતી। તેઓ ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય ઠેરવનાર 5 જજોની બેન્ચનો પણ ભાગ હતા। આ સિવાય જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવનાર બેન્ચમાં પણ તેઓ સામેલ હતા। ઉલ્લેખનીય છે કે હવે જસ્ટિસ ગવઈના કાર્યકાળ દરમિયાન તેઓ વકફ સુધારા કાયદા જેવા મહત્વપૂર્ણ કેસો પર નિર્ણય આપશે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ન તો સંસદને અને ન્યાયતંત્રને સર્વોચ્ચ માને છે, પરંતુ બંધારણને સર્વોચ્ચ માને છે। તેમણે એમ પણ કહ્યું કે તેઓ નિવૃત્તિ પછી કોઈ રાજકીય પદ નહીં સ્વીકારે। બ્યુરો રિપોર્ટ, GSTV।